પાલનપુરના સામઢી ગામે જાહેર સભામાં ગેનીબેને પોલીસ પર શાંતિયું નિશાન. કોંગ્રેસના આગેવાનોના ફોન લઈ તમારે કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી તેવું ગેનીબેને જણાવ્યું હતું. 5, 10, 15 એફઆઈઆર થાય તો બાપુ તૈયારી રાખજો, એમાં આપણે કઈ થવાનું નથી. પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય તો કહેજો, તમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી. 8મી તારીખ સુધી અને સારી જગ્યાએ મૂકવાની વાતો કરશે, તમને ફૂલાવશે પણ. નોકરી તમારે 58 વર્ષ કરવાની છે. 58 વર્ષ નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા, પ્રજાના પરસેવાનો પગાર લો છો તેવું ગેનીબેન કહે છે. આટલી બાબત ધ્યાનમાં રાખજો. અને અમે ગાંધી વિચારધારાવાળા છીએ, કાયદો વ્યવસ્થાને માનીએ છીએ, છતાં જો તમે કાયદાને ઓવરટેક કરશો અને કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર લાગશે નહીં તેવું ગેનીબેન જણાવે છે. અંકુર ત્રિવેદીનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, બનાસકાંઠા.